દહેગામ પાલિકાની ચૂંટણી પહેલા ખળભળાટ મચી ગયો। અમીન સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। સોસાયટીના ગેટ પર વિરોધના બેનર્સ લાગ્યા। ઉમેદવારોએ પ્રવેશ કરવો નહીં તેવા સૂત્ર લગાવાયા છે। 10 વર્ષથી અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। વધુ ટેક્સ ભરવા છતાં પણ સુવિધા શૂન્ય હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો। તૂટેલા રસ્તા અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે અને અનેક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાને કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો। ચૂંટણીનો બહિષ્કાર એટલા માટે કરવામાં આવ્યો છે કે દહેગામ નગરપાલિકામાં મોટી સોસાયટી છે, વધુ ટેક્સ ભરનારી સોસાયટી છે, પણ છેલ્લા 10 વર્ષથી એક પૈસાનું કામ નગરપાલિકાએ કર્યું નથી। શું કામ અહીં આગળ જે આરસીસી રોડ બનાવ્યો એ રોડ બનાવતી વખતે અમારા તરફથી કહેવામાં આવ્યું કે લેવલિંગ ઝાંપેથી કરીએ તો કે પાણી બારોબાર નીકળી જાય, તો એ કોન્ટ્રાક્ટરે લેવલિંગ કર્યું નહીં અને અમારા ઝાંપામાં ઢીચણ સુધી પાણી ભરાઈ રહ્યા છે અને ગટરનું ઢાંકણું સુધી શક્યા નહીં એ અને ગટરનું પાણી બહાર જતું નથી અને અમારે ઢીચણમાંથી ચોમાસામાં પાણીમાં નીકળવું પડે છે। ત્યાં સુધી તો પાણી પૂરું પહોંચતું જ નથી। જેમ પપુડી વાગે એમ પપુડી જાય, જેમ પાણી પહોંચે છે। નગરપાલિકાને કેટલી વખત જાણ કરવા છતાં બી લેખિતમાં અરજીઓ બી 3-4 વખત હું જઈને આપી આવેલો છું। બ્લોક નાખવાના માટે એસ્ટિમેટ આપેલો એ એમના હિસાબે અમે 10,000 રૂપિયા ઉગાડ્યા, એ 1.5 વર્ષથી પડી રહ્યા છે। હવે કે કામ થશે નહીં। આ એ બ્લોક માટે 10% ઉગાડવાના હતા। હા, સોસાયટી ભાડાએ 10,000 અમે ઉગાડી 2,40,000 રૂપિયા અમે ઉગાડ્યા હતા। એ કામ થયું નહીં। એ પૈસા હવે પેન્ડિંગ જ હોય સોસાયટીમાં છે।